ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? આજે આપણે સવારના ઉઠી ગયા અને અત્યારે ક્યાં જવાના ખબર? અમારે આવી જો હે યસલો ઘરે. અમારે જવાના સ્વિમિંગ પુલે નાવા, કારણ કે તડકો હે બહુ. ના ઘરે એમ ગયો તો મંડપમાં આવે યસલો ઘરે આવ્યો, કારણ કે અમારે જવાનું હે નાવા. પપ્પા હું હાલે મજામાં ને? ગંગા ભાઈ તડકો હે બહુ, એટલા માટે તડકો બહુ પડે એટલે કુલર લઈ લીધું, કારણ કે યાર ગરમી એવી થતી હતી ને કે આ પંખાની હવા આપણે લાગતી જ નથી. આને આવે એકદમ ઠંડી ઠંડી, કારણ કે આમાં સાઈડમાં ઘાસ જેવું ઓલું ગુઠ્ઠું આવે ને એમાં પાણી જતું હોય એટલે ઠંડુ થઈને આવે. હું તો લાલભાઈ ને રામ બાપા જાય ગામમાં પૈસા ઉપાડવા 50 કરોડ. ફાઇનલી મિત્રો આપણે લેવા જવાના આજે થાર લેવાનો પહેલો દિવસ અને પૈસા ભેરા કરવાનો બીજો દિવસ. આજે જો પૈસા આપણે ભેરા કરીએ છે, કાલે થાર લેતા આવશું. મિત્રો હવે આપણે જવાનું હોય ફાઇનલી નાવા. પતલો, હું, યસલો ને લાલો ભાગ્યા છે નાવા. હા આને નતા આવવાનું નીકળી ગયો અને મૂકીને હાલ 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 ભાગ ભાગ ભાગ. ગાઈસ તો મારા પપ્પાએ ખાઈ લીધું ને હું જાઉં નાવા. એ બગલા આ છે ને ભાઈ ઘરે છે ને ધુજારા થાય, ઘર સાફ થાય એટલે છે ને બધી બહાર કાઢ્યું છે. હવે આપણે છે ને ભાઈ ડેઈલી વ્લોગ ચાલુ કરી છે, કારણ કે હવે તમારા ભાઈને કંઈક કરવાનું છે. તારો ભાઈ કંઈક અલગ કરશે બ્રો. ઘડીક સ્ક્રીનશોટ પાડી ચાલે તારો મોબાઈલ. અત્યારે લાલો ને પતલો ઈ બે આવે ને હું ને યસલો બે જાય ભેગા, કારણ કે અમારે આજે નાવું નહીં, કારણ કે યાર તડકો એટલો વધી ગયો ને કે વાત પૂછો માં. Time is barely on our side. I don't wanna wait. ઉપર થઈ ગયો. સ્વિમિંગ પુલ આવ્યો ને સ્વિમિંગ પુલમાં પાણી નથી. ફાઇનલી મિત્રો અત્યારે ને સ્વિમિંગ પુલની સાફ સફાઈ હાલે એટલે આપણે પાછા ક્યારેક આવશું ને આવા. યાર તડકો છે નેક્સ્ટ લેવલનો. જો પાણી નથી ભાગ્યા ઘરે આપણે કૂદકા જ મારવાના હતા. ઓલો જો સસલા રમાડવા ગયો પિંજરામાં. જોરિયા 3-4 સસલા હે સસલા ભાઈ. મિત્રો અમે સ્વિમિંગ પુલ ને આવ્યા હતા પણ અહીંયા અત્યારે હે ને કામ ચાલુ એટલા માટે બંધ છે. અને હે ને અહીંયા રસ પીએ એમાં યસલો હે ને રસ કાઢે. એ યસલા બસ કરી આવે. આ ગમે હે ને દોઢો થતો હોય હવા મારતો ને બાકી ઉડીએ. ધ્યાન રાખજે. એ 50 રૂપિયા આપ દે માણસ રિસીટ કાઢતો નહીં. આને કઈ કરવું છે ને ત્યાંથી આવીને આવવાનો ધક્કો ખાઈ નાવા આવે હે પતલા. યસલો હવે નહીં આવે ત્યાં બધું. યસલો એટલે મશીન બંધ થઈ ગયો. હા નીકળતે ઓલા કલાક કરી નાખી ને માં દાંડો લેતા હોય કે દાંડો ખાઈ, બીજું તો શું કરીએ. સાચી વાત ને ભાઈ. ના થોડા રે આંબલિયું ખાય. આ પણ એક કાઢી છે. આ બધા આંબલી જીવા છે ને આંબલી ખાવી. મજામાં ને? અત્યારે આવી ગયા આપણે વીર માંગડા વાળા દર્શન કરવા, કારણ કે અમારા ઘરની બાજુમાં મતલબ બાજુના ગામે તો કોઈ દી પહોંચી શકતો નથી દર્શન કરવા. એનો નજારો કેમ છે એકદમ. કોક દીક આવો ભાઈ, અહીંયા જોરદાર મજા આવશે. ગાઈસ તમને દર્શન કરાવું. મજામાં ને? તો ભલે મોજમાં જ રહેવાનું. બાય. ની પાછળ છે ને ચોમાસામાં નદીનું પાણી આવતું હોય અહીંયા સુધી પૂગી જાય. બાકી વાહ વાહ એક હજી પાણી હે બતલા કરવાની ખીચડી ચડાવવાની તમારે હા હો શ્રદ્ધા જોઈએ એમાં બીજું કઈ નહીં. ઘરની હાલત જો ભાઈ, ઘરે હે ને ઓલું બધી સાફ સફાઈ હાલે ને એટલે બધી બખડાઈ નહીં હો. મારા સ્પાર્ક ના ચંપલ તો આમ ઉડેલા હે ને. આપણે આવો સમય નથી રાખવાનો. હવે આપણે ને સમય બદલાવાનો હે. હવે જો આ ગરમી થાય ને મારા પપ્પાને હે એ ગરમી હવે નહીં થાય, કારણ કે હવે ટૂંક સમય હોય ને આપણું હાલી ગયા છે માર્કેટમાં. હાલી ગયું પણ હવે યુટ્યુબમાં હાલીએ ને પછી જો ભૂગા કાઢી નાખવાના. આખું અહીં જો અહીંથી વાંથી લઈ ને અહીં સુધી ને એકાદી તો ફોર વ્હીલ પેડી બહુ નહીં તો એકાદી પેડી એટલે સા પીએ હાલી. ફોર વ્હીલ તો પછી લેવો. આ ધોઈને ટકલા જેવો દોરો થઈ ગયો કઈ ઘટે નહીં. જો ઓલા બે ગામમાં ગયા હતા પાણી વારવાના ઓલા ધોકા આવે ને એ લેવા ત્યાં આવી ગયા. તો સોરિયા હોરણ દેખાય. 2100 રૂપિયા નાખ્યા. 2100 ના. મિત્રો આ બે છે ફાંગાવ. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એકદમ ને. વરસાદ આવી જાય તો જમાવટ પડી જાય. કે વરસાદ આવે ને ત્યાં તમારો ભાઈ માઇન્ડ બીમાં ને ધવામાં ને જ્યાં હોય લોટતો ભાઈ. ઘણા લોકોને એમ છે કે ક્રિસ્લો શું કરતો હોય, ક્યાં હોય, આખો દી ક્યાં રખડતો હોય. હવે હે ને ડેઈલી વ્લોગ આવશે આપણા યુટ્યુબમાં, તો યુટ્યુબમાં જોવાનું ભૂલતા નહીં યાર. બાપા જો કુલર ની હવા ખાઈ બેઠા બેઠા. હે બાપા ચંપલ પહેરીને તમને એક વસ્તુ બતાડું. અમે લીધું છે ચારો કાપવાનું મશીન. અમારે અહીંયા ટોટલ 20 ઢોર છે, એના માટે ચારો કાપવાનું મશીન અમે લીધું. આ કેટલાનું આવ્યું ખબર? 44,500 રૂપિયાનું મશીન આવ્યું ને. આનાથી અમે કેટલો ચારો કાપી નાખ્યો. ઢારિયામાં આખો ચારો કાપીને નાખ્યો. જો અહીંયા ચારો દેખાય ને એ બધી કાપેલો છે. હવે મારા ડેઈલી વ્લોગ આવશે ને રિયલ લાઈફ. હું કઈ અલગ બતાડો નથી. પાણી પીને તમને એમ નહીં કે ભાઈ હું રેડ બુલ પીવું કા બતલા. ગૌ માતા મજામાં ને? અમે કરીએ હે એક રીલ શૂટ. એ પણ હું માવો ખાતો હોય. આ મને એમ કે તારા ખર્ચા મને જરાય નથી હોતા. નીકળ્યા ઘરની બહાર. આ હે ને એક પ્રમોશન ની રીલ છે.
મિત્રો આખો વિડીયો શૂટ થઈ ગયો કમ્પ્લીટ ને મારા ઘરે મારો જૂનો મિત્ર સવની હોસ્ટેલમાં ભણતો નહીં આવી ગયો હે સ્વયં. હું કે ભાઈ મજામાં એમ ને તડકો કેવો લાગે લે ફાડી નાખ્યો કા અને બાપો ગરમ થઈ ગયો વિડીયો ઉતાર્યો ને માં બાપો બનાવવાને. હવે તમારા ભાઈના ડેઈલી વ્લોગ આવશે કારણ કે હવે હે ને આપણે કંઈક અલગ કરવાના છે અને તમારી સાથે હું એક્ટિવ રહીશ કારણ કે ડેઈલી આપણે વ્લોગ અપલોડ કરવાના. શું થાય શું નહીં જીવનમાં કેવું ચાલે હે ભાઈ એટલા એવું આપણે ડેઈલી બતાવશું આપણે પબ્લિકને. મિત્રો આપણું ઘર ત્યાં છે ને અહીંયા હે પતલાનું ઘર. ભાઈ ડેઈલી હું રીલ અપલોડ કરવા ને આ જગ્યાએ એવું કારણ કે અમારે વાડી હે ને અહીંયા નેટ આવે એકદમ ખતરનાક. હું કે પતલા ભાઈ કરણ અમારે આ હે ને બધા ભાઈ અત્યારે બહુ સ્ટ્રગલ કરીએ. આ ભાઈ જો ઘોડા જેવો થોડે ને આ ભાઈ બહુ મહેનત કરે ને આ ભાઈ બહુ મહેનત કરે. હું તો બહુ મહેનત કરું. બહાર આવે વરસાદ આવે ને બહુ મહેનત કરું. તો મિત્રો હું ને યશમાં સીધા નીકળી જાય ગામમાં કારણ કે પનીર બનાવવાનો પ્લાન બનાવ્યો અત્યારે. ચાલો તો પેટ્રોલ ભરાવી લઈ. ભરાવી જ લેવાનું થાય મિત્રો 400 રૂપિયા નાખવાનું છે. અમારે હતો મિત્રો ગામમાં આવી ગયા છે મારુતિમાં. આ હે ઓલી કાળા કલરની ચોકલેટ આ લીલા કલરની સોડા. હે હર્ષી કાકા તેને લાલમાંથી લીલી ઓલી લીલીમાંથી લાલ મિલ્ક ડેરી અફતની દાટી ફોટી અત્યારે આવી ગયા છે અમારા. ચાલો ભાઈ બધી વસ્તુ લઈ ફાઇનલી ગાઈઝ અમે અમારી બીજી વાડી આવી ગયા છે ને અહીંયા છે અમારા પનીરનો પ્રોગ્રામ. એમાં છે દિલીપભાઈ અમારા ગામના સરપંચ અને એમાં શું છે ખબર મિત્રો કે ટમેટા છે ને એ મારે આમાં ભરડવાનો હે. તો પેલા ચાલો આપણું કામ માતાજી એમાં હે યશલો પતલો લાલો ને દિલ આમ રાખી તમે મને તો વરખતા જ હે. મિત્રો મેં ટામેટાનું ને મરચાનું ક્રશ કરી નાખ્યું. હવે મારે હે ને ડુંગળી ક્રશ કરવાની છે. ટાઈમ લેપની મજા લે. અને અહીંયા જો મિત્રો આ ક્રશ કરી નાખે કોબી ને બધી ભાઈ ભૂકા કાઢીને આ ધાણા હજી મારે કાપવાના છે. અને મિત્રો અહીંયાનો હાલ હે ને કંઈક આવો હે. આવીએ ત્યારે કેવો હોય ને કંઈ ખબર નહીં. હાલો ભાઈ દિલીપ કાકા ઘરે હાલો આપણી બુલેટ હાલે. દિલીપ કાકા હાલો દિલીપ કાકા ભાઈ હાલો. આ જો મિત્રો બરફ ચોખા ને ટોપડીના પાણી બધી લઈ લીધું હે દિલીપ કાકા. ફાઇનલી મિત્રો અત્યારે અહીંયા સલાડ બનાવ્યું હોય દિલીપભાઈ જોરદાર. ત્યાં થાળો આવી ગયો. એમાં હું દુકાનથી લચ્છી લઈ આવેલા છે. એમાં અમારા હેતભાઈ આવી ગયા. કેમ છે હેતભાઈ મજામાં ને? આ ચશ્મા કેટલા નંબરના હે? 2 ને 2.5. આને 3 ના પહેરાવાના હે. રોટલા ભૂલાઈ ગયા ખાતા ખાતા. આ ખાવા બેઠો ને પછી યાદ આવ્યું કે રોટલા તો લાવ્યા નથી. એટલે એમ બે વસ્તુ થઈ આગળ પેલા ને ઘડીક પેલા આપણે ખારી નહીં લેવા ગયો તો. હલો ભાઈ રોટલા લઈ લીધા ઘેર પૂગી ગયો ને હવે સીધા થાય જમવા. રોટલા વગર ખાત કીમાં નહીં. જો મિત્રો આવું પનીર બનાવ્યું છે જોરદાર. બહુ ઝાઝું કામ કરી નાખ્યું ભાઈ અમે. તો ભાઈ કંઈ નહીં પતલો ઘરે હતો તેને ઘરે મેળવા જાઉં કારણ કે હવે આપણે સૂઈ જવાનો હોય ને. હવે મળ્યા નેક્સ્ટ મિની વ્લોગમાં કારણ કે આપણે છે ને ડેઈલી મિની વ્લોગ લોંગ વ્લોગ અપલોડ કરવાના કારણ કે અત્યારે શું બોલવું ને કંઈ સમજતું નથી. બદલા પનીર ખાધા પછીના સીન. ચાલો મિત્રો બાય બાય મળ્યા કાલે નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય. હવે આપણે ડેઈલી વ્લોગ આવશે ડેઈલી એટલે ડેઈલી. અને અત્યારે વાગી ગયા છે 1 અને 27 1:30 વાગી ગયા. આજે હું મિની વ્લોગ આ લોંગ વ્લોગ એડિટ કરીશ અને પછી અપલોડ કરીશ.